કે આ સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા એટલે કે માં મચ્છુની રથયાત્રા, ત્યાં માં મચ્છોના બહેણા છે, પંચની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોરબી જેને પહેલા ઢેલણી નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. પડખેમાં મચ્છુની નદી એટલે કે મચ્છો નદી અને કોઠામાં આ મચ્છોના બેસણા છે. મિત્રો આપણે આવી ગયા છીએ આ ગુજરાતની જોરાવર ધરતી અને ત્યાંના મચ્છોમાના સાનિધ્યમાં આવી ગયા છીએ. ગુજરાતમાં ગમે આ મચ્છોમાની સ્થાપના થાય તો બધાને અહીંયા આવવું પડે અને જેને બાણ કહેવાય એટલે કે પથ્થર, અહીંયા મચ્છુ નદીમાંથી પથ્થર લઈ અને જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં બે પથ્થર લઈ જાય અને એવી રીતે માતાજી ત્યાં બેસણા થાય. એટલે મચ્છોમાનું જન્મસ્થાન કેવું ગણવામાં આવે? પાણીમાં પાણી નતું કરવામાં અહીંયા કુંવરવા સુધી બેટી નદીમાં હમાઈ ગયા, ત્યાં સુધી બેટી ત્યાંથી પછી આમ આવ્યા એટલે માતા એવું કીધું કે ભાઈ બેટી મારું મચ્છંદરનાથ ની ચેલી પણ બેટી મારું નામ મચ્છ દીકરી રૂપે 5 વર્ષની બાળકી રૂપે માતા નદીના કાંઠે. એટલે ભરવાડ સમાજના કોઈ પણ યુવાન હોય એ રબારીને મામા કઈ સંબોધે અને રબારી ભાણા તરીકે સંબોધે છે. આ પાછળનું કારણ શું? ઘણા લોકોને આ ઘણા ટાઈમથી મનમાં પ્રશ્ન હશે કે આનું કારણ હું કઈ રીતે રબારી મામા થયા આમ તેમ. તો એનો મેળ સ્થાનક આ મોરબી જિલ્લામાં મચ્છુમાનું મંદિર અને પુનિયા